हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુની સિરીઝમાં એક આ બુક આવી છે. કિસ્વા પબ્લિકેશનની છે. એનસીઆરટીની અભિમન્યુ કરીને બુકનું નામ છે. ધોરણ અને 11 અને 12ની નવા અને જૂના પાઠ્યપુસ્તકો જે છે એનસીઆરટીના તેમાંથી બનાવવામાં આવેલી છે. તો આજે આ બુકનો આપણે રિવ્યૂ કરશું અને તમને વિડીયોમાં એ પણ જણાવી દઈશ કે કયા વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવા જેવી છે. પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા પાઠ્યપુસ્તકમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. અહીંયા અલગ અલગ વિષયવાઇઝ ભાગ પાડવામાં આવેલા છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો ધોરણ 11ના પહેલાં જે છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના જે કાંઈ ચેપ્ટર છે એ ક્રમવાઇઝ અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો. અહીંયા વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો. ધોરણ 11 અને 12ની એનસીઆરટીમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ઇતિહાસ વિશે માહિતી આપેલી છે ધોરણ 11 અને 12નું. પછી છે એ સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપેલી છે. પછી અહીંયા જે બીજો ટોપિક છે ભૂગોળનો, એમાં ધોરણ 11માં જે ભૂગોળના ચેપ્ટર છે એના વિશે માહિતી આપેલી છે. એ પણ અલગ અલગ જે છે ભૂગોળમાં પ્રકાર છે એ રીતના આપેલી છે, એ તમે જોઈ શકો છો. પછી આવી જ રીતના 12મા ધોરણનો ભૂગોળ જે છે એના વિશે માહિતી આપેલી છે. અને બંધારણ વિશે ધોરણ 11નું આપેલું છે અને એવી જ રીતના ધોરણ 12નું. પછી એવી રીતના અર્થવ્યવસ્થા ધોરણ 11નું વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો. એવી રીતના ધોરણ 12નું. આટલા જે મહત્ત્વના ચેપ્ટરો જે છે એ બધા અહીંયા આપેલા છે. અને અમુક ચેપ્ટરો તમને બતાવું જેથી કરી તમને ખ્યાલ આવે કે આ બુક કેવી છે. અને આ બુકમાં સારું એવું ડીપમાં માહિતી આપેલી છે. અને આ બુકમાં એ ફાયદો છે કે આમાં વન લાઇનર નથી આપેલા, એમસીક્યુ નથી આપેલા, એટલે ટોટલી થિયરી બેઝ બુક છે. જો તમારે એનસીઆરટી ન લેવી હોય તો આ ચારેય સબ્જેક્ટ આ બુકમાં તમારા કવર થઈ જશે. અને સારી એવું ડીપમાં માહિતી અહીંયા આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલું જે ચેપ્ટર છે ઇતિહાસનું ધોરણ 11નું વિશ્વ ઇતિહાસના કેટલાક વિષયો જે છે એના વિશે માહિતી આપેલી છે. એમાં ભાગ 1માં જે છે પ્રારંભિક સમાજ કરીને માહિતી આપેલી છે. તો એમાં પહેલું ચેપ્ટર છે લેખન કળા અને શહેરી જીવન, તેના વિશે માહિતી આપેલી છે. અહીંયા જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે અને ગ્રાફ પણ બધા અહીંયા આપેલા, ટૂંકમાં ચિત્રો જે છે એ બધા પણ આમાં આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને તમે કોઈ પણ બુક સાથે સરખાવી શકો છો, અથવા તમારી પાસે એનસીઆરટીની બુક હોય તો તેની જોડે પણ તમે સરખાવી શકો છો. અહીંયા મેં બુક આ જોઈ છે અને મેક્સિમમ આમાં બુકમાં જે છે એ બધી ડિટેલ કવર કરવામાં આવેલી છે. અને આ બુક જે છે એ સારામાં સારી બુક કહી શકો તમારે. જો તમારે કોઈ પણ એનસીઆરટી બુક ન લેવી હોય તો તમે આ બુક લઈ શકો છો. બીજા નંબરનું ચેપ્ટર આપેલું છે સામ્રાજ્ય કરીને પરિચય, બેઝિક માહિતી. અને આ બુકની પ્રાઇસ થોડીક વધારે છે, પણ આમાં જે છે એ 50% આપણે ડિસ્કાઉન્ટ આપશું. જે આ વિડીયો જોશે અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશે, આ બુક તમને 50% ડિસ્કાઉન્ટમાં ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે. અલગ અલગ જે છે એ વિષયમાં તમને 3-3, 4-4 ચેપ્ટર બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા જે છે એ બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે. આવી રીતના એક આ ચેપ્ટર હતું. બીજા પણ અમુક ચેપ્ટરો બતાવું ઇતિહાસના, જે તમને ખ્યાલ આવે. ધોરણ 12માં પણ એવી જ રીતના કવર કરવામાં આવેલું છે. અહીંયા મૌર્યકાલીન કળા વિશે માહિતી આપેલી છે. ધોરણ 12નું જે ચેપ્ટર છે મૌર્યકાળ, તેના વિશે માહિતી આપેલી છે, એ તમે જોઈ શકો છો. અને બેઝિક માહિતી બધી આમાં કવર કરવામાં આવેલી છે. અને બેઝિક જે છે એ બધી ચિત્ર સાથે પણ માહિતી આપેલી છે. અને મેં અમુક ચેપ્ટર સરખાવ્યા એનસીઆરટીની બુક મારી પાસે છે તો મેક્સિમમ બધી માહિતી એમાં એનસીઆરટીની બુકમાંથી કવર કરવામાં આવેલી છે અને સંપૂર્ણ કવર થયેલી છે. જેથી કરીને તમારે જો આ બુક લેવી હોય તો આ તમે લઈ શકો છો. મારા મત મુજબ જો તમારે એનસીઆરટીની બુક ન કરવી હોય તો આ બુક સારામાં સારી છે, આ બુક તમે લઈ શકો છો. બીજા અમુક જે છે એ વિષયના પણ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો હજી આ ચેપ્ટર પૂરું થયું, કારણ કે ધોરણ 11 અને 12ની એનસીઆરટીની બધા ચેપ્ટરમાં કવર કરવામાં આવતા હોય છે. અહીંયા હવે જે છે એ બીજા ચેપ્ટરો કવર કરવામાં આવેલા છે ભૂગોળના, એ તમે જોઈ શકો છો. એ પણ અહીંયા આપેલા છે. આખી બુક તમને નહીં બતાવી શકો એટલે અમુક ચેપ્ટર બતાવો તમને ખ્યાલ આવે. અહીંયા ભૂગોળનું ધોરણ 11નું ચેપ્ટર છે વાતાવરણની સ્તર રચના અને બંધારણ. પછી સૌર વિકરણો, ગરમીનું સંતુલન અને તાપમાન આપેલું છે. અને આપણે રિવ્યૂ આ માટે લાવતા હોઈએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી છે અને કઈ માર્કેટમાં નવી બુક આવતી હોય છે, જેથી કરીને તમારા પૈસા પણ ન બગડે અને સમય પણ ન બગડે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે બુક સ્ટોરે જઈને બુક લઈ લેતા હોય છે, પછી એને ખ્યાલ આવે કે આના કરતાં આ બુક વધારે સારી હતી. અને પૈસાનો બહુ કાંઈ ડિફરન્સ થતો નથી હોતો, કારણ કે મેક્સિમમ બધી બુકમાં અત્યારે પ્રાઇસ તો વધારે જ છે.
પણ સારી એવી બુક તમે લ્યો તો વધારે સારું, જેથી કરીને તમે પરીક્ષા પાસ કરો ત્યાં સુધી એકને એક બુક તમે રીડ કરી શકો છો. આવી રીતના ભૂગોળ વિશે માહિતી હતી. તો હવે તમને જે છે અહીંયા જે છે અર્થતંત્ર વિશે તમને જણાવી દઉં. વિશ્વનું જનસંખ્યા વિશે માહિતી અહીંયા આપેલી છે. જે કાંઈ ચેપ્ટર છે એના વિશે સંપૂર્ણ માહિતી એમાં કવર કરવામાં આવેલી છે. બીજા કાંઈ તમારા પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો આ બુકને લગતા, અથવા બીજા કાંઈ પ્રશ્નો હોય તો, જેથી કરીને તેના પણ આપણે વિડીયો લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અને અત્યારે તાજેતરમાં ઘણી બધી ક્લાસ 3ની બધી પરીક્ષાઓ આવે છે, તો તેના માટે કોઈ પણ એક બુક તમે રીડ કરો તો વધારે સારું, એનસીઈઆરટી જીસીઈઆરટી માટેની. અને જો તમે આ બુક કરતા હોય એનસીઈઆરટીની, તો તમારે જીસીઈઆરટીની બુક કરવાની નથી, એ પણ તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવે છે કે એનસીઈઆરટી જીસીઈઆરટી બંને કરવી. તો જો તમે એનસીઈઆરટીની બુક કરતા હો તો જીસીઈઆરટીની બુક કરવાની જરૂર નથી. આવી રીતના અર્થતંત્રના ચેપ્ટરો પણ બધા કવર કરવામાં આવેલા છે. ધોરણ 11 અને 12ના દરેક ચેપ્ટરો આમાં કવર કરેલા છે. આવી રીતના એક આ બુક વિશેનો રિવ્યૂ હતો. અને બુકના પેજ પણ બહુ બધા છે, કારણ કે 11 અને 12ને બેઠી જે છે એ ઘણો કરવામાં માહિતી કવર કરવામાં આવેલી. 1000 કરતાં ઉપર પેજ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની પેજની પણ કોમેન્ટ હોય છે. અને આ બુકની પ્રાઇસ પણ જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આ બુકની પ્રાઇસ જે છે એ અહીંયા પ્રિન્ટિંગ પ્રાઇસ 999 રૂપિયા છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે 50%, એટલે 500 રૂપિયામાં તમને આ બુક ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે. અહીંયા એનસીઈઆરટી અભિમન્યુ કરીને છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ઘણી બધી એનસીઈઆરટીની બુકો આવે છે અલગ અલગ પ્રકાશનની, તો આ એક ખાસ એક ધ્યાનમાં રાખજો. શહેજાદ કાઝી સરની આ બુક છે. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ આ બુક વિશે માહિતીનો ખ્યાલ આવે. અને જે બુક વિદ્યાર્થી મિત્રો લેવા માગે છે એ નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરી મંગાવી શકો છો. થેન્ક યુ.